ભાવનગરમાં સોડાની દુકાન ધરાવતા ઈસમ ઉપર કોઈ અજાણ્યા બે ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હુમલામાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભાવનગર શહેરના કરચલિયાપરામાં રહેતા અને હેઠાણ ફરીમાં દુકાન ધરાવતા દિનેશભાઈ ઉપર કોઈ બે અજાણ્યા ઈસમો દ્વારા અચાનક દુકાન પર આવી તીક્ષ્ણ હથિયાર તલવાર સાથે હુમલો કર્યો હતો, જેમાં દિનેશભાઈને ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે હાલ દુકાનદાર હુમલો કરનાર વ્યક્તિને ક્યારેય મળ્યા કે ઓળખતા પણ ન હોવા છતાં અચાનક દુકાન પર આવી હુમલો કરી નાસી છૂટ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ બનાવને લઈ દુકાન માલિક દ્વારા હુમલો કરનાર બંને અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરેલ છે. ત્યારે હાલ ભાવનગર શહેરમાં રોજમરોજ આવા લુખ્ખા ઈસમોના ત્રાસને લઈને અનેક લોકો જીવના જોખમે જીવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા હવે કોઈ કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. દિનેશભાઈ, શું જોતું કઈ જગ્યાએ દુકાન આવી તમારી? બે જણા આવ્યા, મને ખબર નહોતી. હું તો પાનની દુકાને સોળાની મારી દુકાન છે. હું ધંધો કરતો હતો. ઓચિંતન આવીને એક કને ધાર્યું હતું ને એક કને તલવાર. હવે આવી સીધા ખાસ કરવા માંડ્યા. ઓલા ભાઈ મને શું છે, મારો વાંક શું છે, બોલો તારા પાણીવાળા જેટલા હોય એટલા. પણ મેં કીધું થયું હું, મને કાંઈ વાતની તો ખબર પડવી જોઈએ ને. મને ખબર નથી કોણ હતા ને ક્યાંથી આવ્યા એ. પછી નાથી કોકે કીધું કે એકનું નામ ભીમો હતો. બે જણા હતા, બીજો કોકીની હારે હતું. કઈ જગ્યા રહ્યો તમે? હું કરચલિયાપરા હેઠાણ પડી. શું નામની દુકાન જણાવો? મારે સોળા અને પાનવાની દુકાન છે. શું નામ છે દુકાન? વિધવા પાન સેન્ટર. દુકાનમાં કઈ તોડ પણ કરેલી? જે પાછળ તલવાર મારીશ ને એ તલવાર ભટકી ગઈ છે અને દુકાનની અંદર જ પડી છે. ને તોડફોડ થોડું ઘણું દુકાનમાં એ લોકો કરી ગઈ કામ હારિયાને ફેરવા. એ તલવાર જે વાહમાં મારી તલવાર ભટકી ગયેલી અંદર જ પડી છે. જૂની કાંઈ અદાવત છે તમારે કાંઈ ઇન્ડિયાનો? હે? જૂની કાંઈ અદાવત કાંઈ? ના, હું ઓળખતો નથી. અદાવત ક્યાંથી આવી છે? ઓળખતો જ નથી. રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.